સુરત શહેરમાં અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। દિવસભરના ઉકળાટ અને ગરમી બાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થતાં લોકોને ગરમીમાંથી રાહત મળવા પામી હતી। જોકે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો છે। સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં અચાનક જ કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા। ત્યારબાદ તેજ પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। લાંબા સમયથી ગરમી અને ભેજથી પરેશાન નાગરિકોએ વરસાદને આવકાર્યો હતો। સુરતના ચોક બજાર, અઠવા ગેટ, વરાછા, કતારગામ, અડાજણ, ઉધના, લીંબા સહિત શહેરના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે। વરસાદ શરૂ થતાં રસ્તાઓ પર પાણી ભરવાની સ્થિતિ પણ સર્જાઈ હતી, જેના કારણે ટ્રાફિકની ગતિ ધીમી પડી હતી। હવામાનમાં આવેલા આ અચાનક ફેરફારથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। વરસાદને કારણે ખેડૂતો અને શહેરવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અહીંયા યાદ અપાવવાનું કે 15 જૂનની બદલે 22મી જૂને વરસાદ પડ્યો છે। જોકે આગામી કલાકોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। હાલ તો સુરત શહેરમાં અચાનક બદલાયેલા વાતાવરણ અને ધોધમાર વરસાદથી એક તરફ લોકોને ગરમીમાંથી રાહત મળી છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં જનજીવન પર પ્રભાવિત થયા છે।